જોઈએ। ઘટમાં ગોળા થનગને આતંકી જે પાંખ અણની થેલી ભોમ પર મારું યૌવન માંડે આમ। ઝવેરચંદ મેઘાણીની આ પંક્તિ આજના યુવાનોમાં રહેલા થનગનાટ, તરવરાટ અને સાહસિકતાને ઉજાગર કરે છે। હું યાના પટેલ આજના યુવાનોની વાત કરતા પહેલા ઇતિહાસના પાના ખોલી એ યુવાનો વિશે વાત કરવા માંગુ છું જેમણે આપણા રાષ્ટ્ર માટે બલિદાન આપ્યા છે। યાદ કરો એ મહાભારતના મહાન સપૂત જે 182 વર્ષ જીવ્યા તે વૃદ્ધ હોવા છતાં મહાભારતમાં તેમને સદા યુવા કહેવામાં આવ્યા છે। તે છે ભીષ્મ પિતામહ। તે જેટલું પણ જીવ્યા તે પોતાના કર્મ, ધર્મ અને નિષ્ઠાથી જીવ્યા છે। યાદ કરો એ મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી કે રાણી લક્ષ્મીબાઈ કે જેમણે પોતાના પુત્રને પીઠ પર બાંધીને રાષ્ટ્રની રક્ષા માટે બલિદાન આપ્યા છે। આ છે યુવાની। યાદ કરો એ રાજગુરુ ભગતસિંહ અને સુખદેવ કે ચંદ્રશેખર આઝાદ। શું તેમનામાં યુવાની ન હતી? શું તેમનામાં ખુમારી ન હતી? તેમણે પોતાની યુવાની રાષ્ટ્ર માટે સમર્પિત કરી દીધી હતી। સ્વામી વિવેકાનંદે સુંદર વાક્ય કહ્યું છે, અખિલ બ્રહ્માંડની શક્તિ તારામાં સમાયેલી છે। ઓળખ તારી શક્તિને, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। જે પણ કાર્ય કરો તેમાં પ્રાણ વેડી દો, પછી જુઓ કે સફળતા કેમ નથી મળતી। આ છે યુવાની અને આનું નામ છે યુવાન। આજના વ્યસન, મોબાઈલ અને વ્યાભિચારના યુગમાં યુવાનોની યુવાની ખતમ થઈ રહી છે, તેમની શક્તિ વેડફાઈ રહી છે। મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે। પતરા બધા તરી જાય છે અને ફૂલડા ડૂબી જાય છે, પણ આમાં યુવાનોનો કોઈ વાંક કઢાય તેમ નથી। આજનો યુવાન અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે, ભણેલો હોવા છતાં પણ બેકારીનો સામનો કરી રહ્યો છે। કંઈક કરી શકવાની તમન્ના હોય પણ પેટનો ખાડો પૂરવા માટે મહેનત કરવી પડે છે। પણ આજનો યુવા કેવો હોવો જોઈએ કે જેને સમગ્ર વિશ્વ પડકારરૂપ હોય, જેના મુખ પર સૂર્ય જેવું તેજ હોય। દરેક યુવાનમાં સાહસ હોવું જોઈએ, તે દ્રઢ નિશ્ચયવાળો હોવો જોઈએ, તે સોળે શણગાર અને વિવેકરૂપી વૈભવવાળો હોવો જોઈએ। આપણે એ જ યુવાનો છીએ જે આવનારા ભવિષ્યમાં રાષ્ટ્રનું નવનિર્માણ કરીશું। આપણે એ જ યુવાનો છીએ જે ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક કે ખેલાડી બનીને રાષ્ટ્રનું નિર્માણ કરીશું। કોઈ પણ દેશની પ્રગતિમાં સૌથી મોટો ફાળો એ દેશના યુવાનોનો હોય છે। આપણો ભારત દેશ સૌથી યુવા દેશ છે। યુવાનોને સાચી દિશા અને સાચો માર્ગ બતાવવાની જવાબદારી તેના પરિવાર, શિક્ષકો અને આવા સક્ષમ સમાજની છે। અસ્તુ જય જય।